બધા મજામાં દો છો આપણા બ્લોગ બધા મજામાં જ મિત્રો અત્યારે આપણે જવાનું છે બગદાણા તો ચલો લેટ્સ ગો તો મિત્રો આ છે બગદાણાનો ગેટ આ છે કાળ ભૈરવ દાદા તો તમે કાળ ભૈરવ દાદાના દર્શન પણ કરી શકો છો મિત્રો હવે હું તમને દર્શન કરાવીશ અન્નપૂર્ણા માના તો ચલો લેટ્સ આ છે અન્નપૂર્ણા માં તો તમે અન્નપૂર્ણા માના દર્શન પણ કરી શકો છો મિત્રો આ છે બજરંગદાસ બાપા તો તમે બજરંગદાસ બાપાના પણ દર્શન તમે કરી શકો છો મિત્રો હવે હું તમને કરાવી સમાધિ મંદિરના દર્શન મિત્રો તમે બજરંગદાસ બાપાની સમાધિના દર્શન પણ કરી શકો છો તો મિત્રો આ છે બજરંગદાસ બાપાની બંડી મિત્રો હવે હું તમને બાપા સીતારામના ધ્યાન મંદિરના દર્શન કરાવું તો ચલો લેટ્સ ગો મિત્રો આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર તેમના પર તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ એ જ બોટલો છે જેમાં બજરંગદાસ બાપા સાક્ષાત દેખાય છે તો મિત્રો હવે હું તમને દેખાડીશ બજરંગદાસ બાપુની ગાડી જે પેટ્રોલ ડીઝલ વગર ચાલતી હતી તે તો મિત્રો આ છે બજરંગદાસ બાપાની ગાડી જે પેટ્રોલ ડીઝલ વગર ચાલતી હતી તે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે જવાનું છે બજરંગદાસ બાપુનું જે નવું મંદિર બન્યું ત્યાં તો જ્યાંના તમને દર્શન કરાવું ચલો લેટ્સ ગો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું જે નવું મંદિર બન્યું તે તો ચાલો તમને બજરંગદાસ બાપુના દર્શન કરાવું બજરંગદાસ બાપુની અંદર જવાનો ગેટ આ છે બજરંગદાસ બાપા તો તેમના પણ તમે દર્શન કરી શકો છો હવે મિત્રો આપણે જવાનું છે રામજી મંદિરના દર્શન કરવા તો ચલો લેટ્સ ગો મિત્રો આ છે રામ ભગવાન તો તમે રામ ભગવાનના પણ દર્શન તમે કરી શકો છો મિત્રો આ છે હનુમાન દાદાના દર્શન પણ કરી શકો છો મિત્રો આ છે ગણપતિ દાદા તમે ગણપતિ દાદાના દર્શન પણ કરી શકો છો હાલો મારો પાડો
તમને દેખાડી છે બગદાણાનું રસોડું. તો ચલો. તો મિત્રો આ છે બગદાણાની ભોજનશાળા. મિત્રો આ છે બગદાણાનું રસોડું. તો મિત્રો આ છે બજરંગદાસ બાપાનો પ્રસાદ, તે તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે કોઠાર રૂમ. મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કેવો લાગ્યો છે